પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં ઉના સમસ્ત મુસ્લિમ વડલા ચોકીથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી આતંકી હુમલાને વખોડી કાઢી ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું। તેમજ પહેલગામમાં થયેલ આતંકી હુમલાના શહીદ લોકોને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમજ દેશના ગૃહમંત્રી તથા દેશના પ્રધાનમંત્રી દ્વારા આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સૌપ્રથમ હું સમસ્ત મુસ્લિમ સમાજ ઉના પંચનો એક સભ્ય છું। મારું નામ સાજિદભાઈ કુરેશી છે। સૌપ્રથમ તો આજે 22 તારીખે પહેલગામ કાશ્મીરમાં આતંકવાદી હુમલો કરી અને જે નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવેલી છે, સમસ્ત મુસ્લિમ સમાજ ઉના તેમજ મુસ્લિમ સમાજ ઉના તાલુકા તરફથી અમે આ ઘટનાની વખોડીએ છીએ। આ ઘટના બહુ નિંદનીય છે અને ઇસ્લામમાં एक तो हमारो मैसेज ये है कि इस्लाम में अगर एक निर्दोषની हत्या કરવામાં આવે तो ये पूरेपूरी इंसानियतની हत्या છે। तो इस्लाम અને મુસ્લિમ આ વસ્તુને માનતા નથી અને સમસ્ત મુસ્લિમ સમાજ આ ઘટનાને વિખોડ્યો છે અને અમે લોકો આ જેટલા પણ લોકોની હત્યા થઈ છે, જે લોકોને શહીદ થયા છે, લોકોની સાથે છે, એમની સાથે અમારી દિલ્હી લાગણી છે અને અમે દેશના વડાપ્રધાનશ્રી તેમજ ગૃહમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ લોકો સાથે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આ જે પણ સાજિશ કરવામાં આવી છે એમને સખતથી સખત સજા દેવામાં આવે। હું ઉનામાં રહું છું। મારું નામ એમજી નકવી છે અને ઉના મુસ્લિમ સમાજનો સદસ્ય છું। આજરોજ ઉના મુસ્લિમ સમાજ અને ઉના તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ આજ ડેપ્યુટી કલેક્ટર સાહેબની કચેરીમાં આવેદનપત્ર માટે આવેલા છીએ અને એ આવેદનપત્ર જે 22/4/2025ના રોજ પહેલગામના બાયસરણ ઘાટી છે, ત્યાં જે ઘટના ઘટી છે, જે ઘણી જ નિંદનીય ઘટના છે, ઘૃણાસ્પદ ઘટના છે, એ ઘટનાને વખોડવા માટે, એ ઘટનાની નિંદા કરવા માટે આજે સમસ્ત સમાજ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલ છે। આ ઘટના ઘણી ખરાબ છે। આ ઘટનાને અથવા તો આવા કૃત્યને કોઈ પણ સમાજમાં, કોઈ પણ ધર્મમાં કોઈ સ્થાન નથી। જે લોકોએ આમાં જીવ ગુમાવ્યા છે, નિર્દોષ લોકોએ, એ નિર્દોષ લોકોની સાથે છીએ। એટલું જ નહીં પરંતુ આવું જે કૃત્ય કરનાર સંસ્થા, સંગઠન કે દેશ જે પણ હોય એની સામે કડક પગલાં લેવા માટે અમે આ આવેદનપત્ર મારફતે સરકારશ્રીને, સરકારશ્રીના શાસકોને અમે આહવાન અને સમર્થન કરીએ છીએ, એમને આહવાન કરીએ છીએ કે એની સામે કડક પગલાં લે અને એ માટે જ્યાં પણ મુસ્લિમ સમાજની, અમારા ઉના મુસ્લિમ સમાજની, ઉના તાલુકા મુસ્લિમ સમાજની, ઇવન હું તો એમ કહું છું કે તમામ ભારત દેશના મુસ્લિમ સમાજ એની માટે સરકાર સાથે છે। સરકાર એને કોઈ આદેશ આપે મુસ્લિમોને તો એની માટે એ આદેશોનું પાલન કરવા પણ તૈયાર છે। આવા ઘૃણાસ્પદ કૃત્યને અટકાવવા માટે અને એની માટે જે કંઈ કરવું પડે એ તમામ કાર્ય કરવા માટે આ સમાજ તૈયાર છે અને અમે જે લોકોએ જીવ ગુમાવ્યા છે એની એ લોકોને પીડા સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને અમે તમામ પ્રાર્થના કરીએ છીએ અને એની સાથે પણ અમે તમામ સમાજ છીએ।